કુંવરજીભાઈ બાવળિયા ને મેં પૂછ્યું, ભાઈ તમે તો ભાજપમાં જઈને મંત્રી બની ગયા, તમને રોજગારી મળી ગઈ, પણ અમારા યુવાનોને રોજગારી નથી મળ્યું, એનું શું? તો મને બાવળિયા સાહેબ એમ કે તમે ભાજપમાં આવી સરકારની બીક આપણને બતાવે, પોલીસ સ્ટેશન બતાવે. અરે ભાઈ, અમે સરપંચ થી લઈને તાલુકા પંચાયત થી લઈને ધારાસભ્ય બન્યા છે. તારી જેમ કોઈ મોદી મોદીના મહેરબાનીથી અમે સાંસદ નથી બન્યા, અમે અમારી શાનથી બન્યા છે. અને તારામાં તાકાત હોય તો મારી સાથે ઉભરીને ડિબેટ કરો, તો તને ખબર પડે સાચો આદિવાસી કોણ અને ખોટો આદિવાસી. કોંગ્રેસના નેતા અને વાસંદાથી ધારાસભ્ય અનંત પટેલ અવારનવાર પોતાના ભાષણોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ફરી એકવાર તેઓ પોતાના ભાષણને લઈને ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમણે કહ્યું કે મેં કુંવરજી બાવળિયાને આપણા આદિવાસીઓની સમસ્યા કહી તો તેમને વિધાનસભામાં કહ્યું કે ભાજપમાં આવી જાઓ. આ સિવાય તેમણે સાંસદ મનસુખ વસાવા પર પણ પ્રહાર કરતા કહ્યું કે અમે તો જમીનના માણસ છીએ, અમે મોદીની મહેરબાનીથી સાંસદ નથી બન્યા. અહીં જોઈએ કે શા માટે કુંવરજી બાવળિયાએ વિધાનસભામાંની જે ભરી સભા હતી તેમાં અનંત પટેલને ભાજપમાં જોડાવાની ઓફર આપી અને મનસુખ વસાવા પર પ્રહાર કરતા તેમને શું કહ્યું અને શું જનતાના પ્રશ્નો ત્યારે જ સાંભળવામાં આવશે જો નેતા ભાજપના હોય. તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ऐतिहासिक दिवस હતો. દિનેશભાઈ હાથે વાત થઈ, બારકુભાઈ હાથે વાત થઈ, ત્યારે મને વિચાર આવ્યો સારું થયું 29 તારીખની હતી. અરે 29 તારીખ હતી તો આપણે 3 વર્ષ રાહ જોવી પડે ને. 29 ફેબ્રુઆરી આવે ને જલ્દી. સારું હતું કે આપણે છેલ્લા દિવસે આ આસમાનવાળી ધરતી પર આપણે સૌ ભેગા થઈને મંડપની તો ભર તાપમાં બેસીને આપણે ધરમપુર માટે તારીખ આપી દીધેલી હતી. અને આપણે રણસિંગુ ફૂકેલું હતું કે મારા વિસ્તારની જળ જંગલ જમીન અમે કોઈને છીનવવા દેશું નહીં. અને આજે 4 વર્ષ પછી પણ કોઈ સરકારના બાપની તાકાત નથી એ પગ મૂકીને આપણી જમીનમાં માપણી કરવા માટે આવે, આપણું પાણી લૂંટવાની કોશિશ કરે. એવા આજના કાર્યક્રમના ડેમ પ્રોજેક્ટના વિરોધના સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ, આજે એમની બહુ જ ઈચ્છા હતી છતાં પણ એમની તંદુરસ્તીના લીધે અમે એમને ના પાડી. એમની ગેરહાજરીમાં દિનેશભાઈ, ભરતભાઈ, મહારાષ્ટ્રીયાના વિજયભાઈ અને સંઘર્ષ સમિતિ, અને આજે સંઘર્ષ સમિતિની સાથે આપણી સાથે ઉપસ્થિત એવા મંગળભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત લગીભાઈ જાદવ, આપણી વચ્ચે ઉપસ્થિત નીરવભાઈ, કમલેશભાઈ, કલ્પેશભાઈ, જયેન્દ્રભાઈ, મારા બેન એવા કુંજાલીબેન, તમામ સરપંચશ્રીઓ, આગેવાનો, બહેનો ને ભાઈઓ, આજે આપણે ઉજવણી કરીએ છીએ એટલે કે આપણું આ જળ જંગલ જમીન બચાવવાનું કામ અહીંયા પૂરું થતું નથી. આજે ચાસ માંડવા, ચિકાર અને સાર ડેમની આપણે વાત કરીએ. કાલથી ભારતમાલા રોડ આવશે, હાઈવે 56 નું સંપાદન આવશે. કસ્ટોરલ દેશ જેવું આપણા સમાજના છોકરાને ફાંસીએ ચડાઈ દેશે. આપણે અટકવાનું એટલે નથી કે આપણે આદિવાસી સમાજ છે, આપણે ભોળા બાળા લોકો છે. આપણે સવારની ચા શહેરોમાં આપણે પૂરી પાડીએ છીએ, સારું અનાજ આપણે ઉગાડીએ છીએ ને આપણે એમને આપીએ છીએ. શુદ્ધ ઓક્સિજન લેવા માટે આપણા વિસ્તારમાં શહેરના લોકો આવે છે, પરંતુ આપી શું જાય છે, છીનવી શું જાય છે, ખેંચી શું જાય છે. અત્યારે બજેટ સત્ર હતું, આદિવાસી સમાજને શું આપ્યું? કશું નહીં. નવસે જલ આપ્યું,
પાણી આવે છે નળ સે જલમાં આવે છે? પાણી નથી આવતું અને એ લોકો આપણને એમ કે તમારા પુષ્કળ વરસાદ પડે છે, અમે પાણી રોકીને અમે ઉદ્યોગ ધંધો ચલાવીએ. આપણે પાણી આપવાની ના નથી, પણ પીવાનું પાણી હોય તો આપણે આપવા તૈયાર, સિંચાઈનું પાણી આપણે આપવા તૈયાર, પણ ઉદ્યોગ માટેનું પાણી જોઈએ એ અમે કદી કાળે આપવાના નથી અને નથી. અત્યારે જ પ્રશ્નોત્તરીમાં કુંવરજીભાઈ બાવળિયા ને મેં પૂછ્યું, ભાઈ તમે તો ભાજપના જઈને મંત્રી બની ગયા, તમને રોજગારી મળી ગઈ, પણ અમારા યુવાનોને રોજગારી નથી મળ્યું, એનું શું? તો મને બાવળિયા સાહેબ એમ કે તમે ભાજપમાં આવી જાઓ. મને બાવળિયા સાહેબ એમ કે અને તમારા ધારાસભ્ય અરવિંદભાઈ કે તમે ભાજપનો ડબ્બો ચૂકી ગયા. મારે એવા ડબ્બા પપ્પામાં જવું નથી. આદિવાસી સમાજનું લોહી છે, મરશું તો બી આવીએ જ રહેશું, જીવશું તો બી આવીએ જ રહેશું. અને પેલા જુઠાલાલ એવું સમજે કે મારા પરિવારને પોલીસ સ્ટેશનમાં મૂકે એટલે આનંદભાઈનો પરિવાર ગભરાઈ જાય. ભાઈ તારે 7 જન્મ લેવા પડે ને આનંદ પટેલ, એનો આખો પરિવાર આનંદ પટેલનો ગભરાવો નથી, ડરવાનો નથી. ખેરગામમાં હુમલો થયો, હું થયું પડી સમજ. હજુ જેટલો હુમલો કરાવો તેટલો હુમલો કરો. આ આસાનીથી મરવા વાળો આદિવાસી નથી, મારવા વાળો આદિવાસી છે. તમને તમારી માની છઠ્ઠુનું ધાવણ યાદ કરાવવા વાળો આદિવાસી સમાજનો દીકરો છે. ડરવાનો નથી, ગભરાવાનો નથી. અત્યારે બસ સ્ટેશન બનાવે, અત્યારે બાકડા મૂક્યા. અરે બાકડાને બસ સ્ટેશન થી વિકાસ નથી થતો. વિકાસ ત્યારે થાય છે અને વિકાસના પંથે આદિવાસી સમાજ ત્યારે આવે છે જ્યારે એને દૂધનો ભાવ સારો મળે ત્યારે વિકાસ થાય. જ્યારે એને ડાંગરનો ભાવ, નાગલીનો ભાવ વધારે મળે, શાકભાજીનો વધારે મળે ત્યારે વિકાસ થાય. આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળામાં શિક્ષકો હોય ત્યારે વિકાસ થાય. આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન કોલેજ આવે, પોલિટેકનિક કોલેજ આવે ત્યારે વિકાસ થાય. મારી દીકરી, મારા દીકરાઓને સમયસર શિષ્યવૃત્તિ મળે ત્યારે વિકાસ થાય. મારી બેન દીકરી ધરમપુર, વલસાડ, વાંસદા ભણવા જાય અને એને સમયસર બસ મળે ત્યારે વિકાસ કહેવાય. મારા શિક્ષિત બેરોજગારો યુવાનો, યુવકોને કાયમી સરકારી નોકરી મળે ત્યારે વિકાસ કહેવાય. અમારા વિસ્તારની જળ જંગલ જમીન લૂંટાતી બચે ત્યારે વિકાસ કહેવાય. માત્ર ને માત્ર જૂઠી વાતો કરવાથી વિકાસ થવાનો નથી. આદિવાસી સમાજના દાખલા સરળતાથી મળે તો એને વિકાસ કહેવાય. આપણા આદિવાસી વિસ્તારની છાત્રાલયો સારી બને તો એને વિકાસ કહેવાય. આદિવાસી સમાજની બેન દીકરી અત્યારે મહુવાસમાં થયું, આદિવાસી સમાજની બેન દીકરી સુરક્ષિત રહે ત્યારે વિકાસ કહેવાય. આ જૂઠાલાલની વાતમાં આપણે આવવાનું નથી. સરકારની બીક આપણને બતાવે, પોલીસ સ્ટેશન બતાવે. અરે ભાઈ, અમે સરપંચ થી લઈને તાલુકા પંચાયત થી લઈને ધારાસભ્ય બન્યા છે. તારી જેમ કોઈ મોદી ફોદીના મહેરબાનીથી અમે સાંસદ નથી બન્યા, અમે અમારી શાનથી બન્યા છે. અને તારામાં તાકાત હોય તો મારી સાથે ઉભરીને ડિબેટ કરો તો તને ખબર પડે સાચો આદિવાસી કોણ અને ખોટો આદિવાસી. અત્યારે એવી વાત ચાલે કે વાંસદામાં ઘણો વિકાસ કર્યો. ભાઈ, વાંસદામાં વિકાસ કર્યો, કોઈ વાંધો નહીં. અમે 2019 થી વિજ્ઞાનની કોલેજ માંગેલી હતી, અમને કોલેજ આપી છે, પણ થોડા દિવસમાં એવું કે મેં કોલેજની માંગણી કરી. મારે એક સવાલ તમારી વચ્ચે પૂછવો છે કે 2025 માં વાપીમાં સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ આવેલી, એ હજુ ચાલુ નથી થઈ. તું એ માંગણી કરી કે નથી કરી મને ખબર નથી, પણ એ ચાલુ કરાવો. ખાનગી કોલેજ કરતા સરકારી કોલેજ આપણા માટે આશીર્વાદ રૂપ છે.
અને અમે શિક્ષિત છે, અમે ભણવા માંગીએ છીએ, અમે નોકરી કરવા માંગીએ છીએ, અમારા સમાજનો ઉદ્ધાર કરવા માંગીએ છીએ. અમે કોઈ પક્ષ પાર્ટીના વાડામાં બંધાયેલા નથી. મારી પક્ષ પાર્ટી જ્યારે સમાજ સાથે અહિત કરે ત્યારે પક્ષ પાર્ટીના પાટિયા ઉતારતા આનંદ પટેલને વાર નહીં લાગે. અરે આવી વાત કરી એટલે પોપટે મીડિયામાં મોકલી આવ્યો આનંદ પટેલ પાર્ટી છોડી દેવાની, ફલાણી પાર્ટીમાં જવાના. અરે ભાઈ, આનંદ પટેલ પાર્ટી છોડવાના હતા ને તો તારો સાંસદ તરીકે જન્મ જ નહીં થતે. આનંદ પટેલ સાંસદ હતે. અત્યારે પણ એને એક જ બીક છે કે આનંદ પટેલ ભવિષ્યમાં ભાજપમાં તો નહીં આવે. ભાઈ, નહીં આવીએ, તું તારું ખા. અમે સંઘર્ષ કરીને લડવા વાળા છે. અમે ભીખ માંગવા વાળા નથી. અમે પેરાશૂટ નથી. અમે અમારા વિસ્તારનો વિકાસ કરવા માંગીએ છીએ. અને આનંદ પટેલ દાહોદ બી જશે, ઝારખંડ બી જશે, અસમ બી જશે. ઉપર જઈને જેટલા આદિવાસી વિસ્તારમાં અન્યાય થશે, આનંદ પટેલ વાસ્તા છોડીને જશે અને આદિવાસી સમાજની સાથે રહેશે. આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવશે, આદિવાસી સમાજના દાખલા બચાવશે. અને આદિવાસી સમાજ તરફ જો કોઈ ઊંચી નજરે જોવાની કોશિશ કરીને તેના આંખના અમે આંખ કાઢી લેવા માટે બી તૈયાર છો. તૈયાર છો ને? તૈયાર છો ને? હવે આપણે જેવી રીતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં નીકળ્યા, એવી જ રીતે હવે આપણા દાખલા બચાવવા માટે બી નીકળવું પડશે. નીકળશો? નીકળશો? આપણી શરૂઆત ધરમપુરથી દિનેશભાઈ કરવાના છે. તૈયાર છે આપણે બધા? બેનો હાથ નથી ઊંચો કરતા એવું લાગે. તૈયાર છો? તૈયાર છો બધા? આપણા આદિવાસી સમાજના દાખલા ખોટી રીતે ચારણ પરવાર રબારીને આપે છે, એના વિરોધમાં આપણે ધરમપુર ખાતે મોટી રેલી કરવાના છે. અને તમારા બધાના સહકારથી આપણા વિસ્તારમાં કોઈ બી કેમેરા લઈને આવે, કોઈ બી ઘોડી લઈને આવે કે કોઈ બી માપણી કરવા આવે ને, એના હાથ ટાટિયા તોડીને ઘરે મોકલવા. હવે બહુ થયું. દાતાના પાડાલિયામાં હું કહ્યું ખબર છે ને? કેટલા પોલીસ વાળાના માથા ફોડ્યા ખબર છે ને? જંગલ ખાતા વાળાના માથા ફોડ્યા ખબર છે ને? આ વિસ્તારમાં પ્લાન્ટેશન થતું હતું. દિનેશભાઈ બોલાવ્યા, આરે કોને બોલાવ્યા, એને કીધું તારામાં તાકાત હોય તો એક બી પ્લાન્ટેશન કર. હા, અમે બી જંગલના રક્ષક છે, અમે તમારી સાથે પ્લાન્ટેશન કરવા આવશું, પરંતુ અમને રંજાડીને પ્લાન્ટેશન કરવાનો હોય કદી કાળે અમે કરવા દેવાના નથી. આપણી એક જ માંગણી છે. આદિવાસી સમાજ શાંતિથી બેઠો છે. આદિવાસી સમાજ પોતાનું કામ કરે છે. આદિવાસી સમાજ તમને દૂધ આપે છે. આદિવાસી સમાજ તમને શાકભાજી આપે છે. આદિવાસી સમાજ ડાંગર, નાગલી અને અનાજ આપે છે. એને છેડવાની કોશિશ નહીં કરતા. નહીં તો હવે અમે નિર્ણય કર્યો છે, અમે છોડવાના નથી, નથી અને નથી. સૌનો આભાર. સૌને જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. સૌને જય જોહાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે પછી અહીં તમે જોયું જેમાં અનંત પટેલ કહી રહ્યા છે કે કુંવરજી બાવળિયાએ તેમને ભાજપમાં જોડાવાની ઓફર આપી, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું કોઈ નેતા ભાજપમાં જોડાશે તો જ તેમના પ્રશ્નો સાંભળવામાં આવશે અને તો જ પ્રજાના પ્રશ્નોનું સમાધાન થશે? અને જો તમે કામ કરતા જ હોત તો જનતા વિપક્ષને મત શું કામ આપત? આ તો કોઈ વાત થઈ કે પ્રશ્નનું સમાધાન જોઈતું હોય તો ભાજપમાં જોડાઈ જાઓ. કુંવરજીભાઈ, વિધાનસભા પાર્ટીઓની નથી હોતી. ત્યાં પક્ષ વિપક્ષનું ભૂલીને જનતાના કામ કરવાના હોય, એને જ તમે રાજકારણનો અખાડો બનાવશો તો જનતાના પ્રશ્નો ક્યાં ઉઠાવવાના? આ સમગ્ર મામલે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.